ભગવાન શંકરને પ્રસન્ન કરવા સોમવારના દિવસે કરો આ કામ, દૂર થશે તમામ સંકટ. ભગવાન શંકર દેવોના દેવ છે. સોમવારના દિવસે ભગવાન શંકરની પૂજાથી ફાયદો થાય છે. ભગવાન શંકર જીવનને દોષ મુક્ત બનાવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવતાથી જોડાયેલો માનવામાં આવે છે. વિવિધ દિવસોના હિસાબથી પૂજા પાઠ કરીને અમે ભગવાનની કૃપા મેળવવામાં સહાયતા મળે છે. તો બીજી બાજુ ભગવાન શંકરની પૂજા માટે સપ્તાહમાં સોમવારના દિવસે સૌથી વધારે લાભ થાય છે. સોમવારે ભગવાન શંકરની ભક્તિ, વ્રત જે પણ કાર્ય કરો નિયમથી કરો, કારણ કે એમની પૂજામાં નિયમોનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ હોય છે. સોમવારના દિવસે ચંદ્રની પૂજા કરવાથી ભગવાન શંકરને પ્રસન્ન કરી શકાય છે. ધાર્મિક તરીકે ચંદ્રની પૂજાનું ખાસ મહત્વ ગણાય છે. પ્રાચીન કાળથી ચાલી રહેલી ધાર્મિક આસ્થા આ વાતને મહત્વપૂર્ણ જણાવે છે કે સોમવારના દિવસે શિવજીની પૂજા કરવાથી જરૂરથી ફાયદો મળે છે. કહેવાય છે કે તમામ દેવતાઓમાં ભગવાન શંકર જ એવા દેવ છે જે પોતાના ભક્તોની પૂજાથી ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે. અપ્રણિત છોકરીઓ માટે સોમવારના દિવસે ભગવાન શંકરનું વ્રત રાખવા અને એમની પૂજા કરવી લાભકારી કહેવાય છે. શિવલિંગની પૂજાથી તમામ પરેશાનીઓ અને રોગોનો અંત આવે છે અને નિરંતર કાર્યક્ષેત્રમાં સફળતા મળે છે. શિવજીની દૂધ અને ગંગા જળથી અભિષેક કરવો જોઈએ અને એમના મહામૃત્યુંજયના મંત્રનો જાપ કરવો જોઈએ. જો તમે સોમવાર કરો છો તો દિવસમાં માત્ર એક સમયે જ ભોજન કરો અને ભોજન પહેલા ભગવાન શંકરને ભોગ જરૂરથી ચઢાવો. સોમવારે શિવલિંગ પર ચઢાવો આ 6 વસ્તુઓ, શિવ થશે પ્રસન્ન, થશે દરેક મનોકામના પૂરી. સોમવારને ભગવાન શંકરનો દિવસ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર સોમવારે શિવલિંગ પર ભગવાન શંકરને પ્રિય વસ્તુઓ અર્પણ કરવાથી તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે. દરેક લોકો પોત-પોતાના ઇષ્ટદેવની પૂજા અર્ચના કરતા હોય છે. તેવામાં ખાસ કરીને લોકો ભોળાનાથને પૂજતા હોય છે. ભોળાનાથને સોમવારનો દિવસ સમર્પિત છે. આ દિવસે લોકો ભક્ત શિવના આશીર્વાદ મેળવવા માટે વિવિધ ઉપાયો કરે છે. એવું કહેવાય છે કે ભોલેનાથ ખૂબ જ ભોળા છે અને ભક્તો પર ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. સોમવારે ભગવાન શિવની પૂજા કરવી અને તેનાથી સંબંધિત કેટલાક ખાસ ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. પુરાણો અનુસાર કેટલીક વસ્તુઓ શિવને ખૂબ જ પ્રિય હોય છે અને તેને શિવલિંગ પર શ્રદ્ધા સાથે અર્પણ કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આવો જાણીએ શિવને કઈ વસ્તુઓ ખૂબ પ્રિય છે. સોમવારે શિવલિંગ પર ચઢાવો આ 6 વસ્તુઓ. ભગવાન શંકરને ભોળા કહેવામાં આવ્યા છે. એટલે જ તેમને ભોળાનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભોળાનાથ એક ગ્લાસ પાણીથી પણ ખુશ થઈ જાય છે. સવારે સ્નાન કર્યા બાદ શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર જળ ચઢાવવાથી શિવની કૃપા પ્રાપ્ત થાય છે. શિવલિંગ પર કેસર ચઢાવવાથી વ્યક્તિને સુખશાંતિ મળે છે. બીજી તરફ શિવલિંગ પર સાકરનો અભિષેક કરવાથી સમૃદ્ધિ વધે છે અને દરિદ્રતા દૂર થાય છે. ભોલેનાથને પણ પરફ્યુમ ખૂબ ગમે છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર અત્તર લગાવવાથી મનના વિચારો શુદ્ધ બને છે. શિવલિંગ પર દૂધ ચઢાવવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. દહીં અને ઘી પણ ભગવાન શિવને ખૂબ પ્રિય છે. તેમને અર્પણ કરવાથી જીવનમાં આવનારી મુશ્કેલીઓથી મુક્તિ મળે છે. તેનાથી વ્યક્તિની શક્તિ પણ વધે છે. જે લોકોના લગ્નજીવન કે લગ્નજીવનમાં અવરોધો આવી રહ્યા છે તેમણે સોમવારે શિવ મંદિરમાં ગૌરી શંકર રુદ્રાક્ષ ચઢાવવો જોઈએ.
આમ કરવાથી લગ્ન જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે. સોમવારે કરો શિવના આ મંત્રોનો જાપ, મળશે ચમત્કારી લાભ. પુરાણોમાં જણાવ્યા અનુસાર શ્રદ્ધા સાથે શિવલિંગ પર જળ અને બીલીના પાન ચઢાવવાથી મહાદેવ પ્રસન્ન થાય છે. કેટલાક વિશેષ મંત્રોના જાપથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. સોમવાર ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે ભક્તો સાચા હૃદયથી ભગવાન શિવની પૂજા કરે છે. કહેવાય છે કે ભોલેનાથ ખૂબ જ ભોળા છે અને ભક્તો પર જલ્દી પ્રસન્ન થઈ જાય છે. આ દિવસે ભગવાન શિવની પૂજા અને તેમને સંબંધિત કેટલાક વિશેષ ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. પુરાણોમાં જણાવ્યા અનુસાર શ્રદ્ધા સાથે શિવલિંગ પર જળ અને બીલીના પાન ચઢાવવાથી મહાદેવ પ્રસન્ન થાય છે. કેટલાક વિશેષ મંત્રોના જાપથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ચાલો જાણીએ શિવના આ ખાસ મંત્રો વિશે. શિવનો પંચાક્ષરી મંત્ર. આ મંત્રને પંચાક્ષરી મંત્ર અથવા ભગવાન શિવનો મૂળ મંત્ર કહેવામાં આવે છે. જે ભક્તો આ મંત્રનો ભક્તિભાવથી જાપ કરે છે, તેઓને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. શિવના પંચાક્ષરી મંત્રનો જાપ કરવાથી પણ વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે. જેના કારણે વ્યક્તિની અંદરની હિંમતનો સંચાર થાય છે. શિવ ગાયત્રી મંત્ર. શિવ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ભક્તોને સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. આ મંત્રનો જાપ કરવાથી પાપનો નાશ થાય છે, માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિમાં સકારાત્મક ઉર્જા આવે છે. પૂજામાં આ મંત્રનો જાપ કરવાથી શિવ જલ્દી પ્રસન્ન થાય છે. મહામૃત્યુંજય મંત્ર. ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્રથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. જો કોઈની કુંડળીમાં અકાળ મૃત્યુની સંભાવના હોય તો તેણે અવશ્ય મહામૃત્યુંજયનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી દરેક પ્રકારના રોગ, દોષ અને પરેશાનીઓ દૂર થાય છે. લઘુ મહામૃત્યુંજય મંત્ર. જે લોકો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં અસમર્થ છે, તેમણે લઘુ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો શ્રેષ્ઠ છે. રાત્રે આ મંત્રનો જાપ કરવાથી તમામ અસાધ્ય રોગો પણ દૂર થાય છે. લઘુ મહામૃત્યુંજય મંત્ર ભક્તોની તમામ સમસ્યાઓ દૂર કરે છે.